સ્ટેપલરથી બંને આંતરડાના ભાગ જોડી શકાય છે અને આ સ્ટેપલરની પદ્ધતિથી ઘણા બધા દર્દીઓના ગુદામાર્ગ બચાવી અને તેને નોર્મલ ઝાડાની પ્રક્રિયા થઈ શકે તે પ્રમાણે ઓપરેશન થઈ શકે છે. હવે આનાથી પણ જ્યારે સ્ટેપલરની પદ્ધતિથી બધા જ દર્દીઓને ગુદામાર્ગ હંમેશા બચાવી શકાતો નથી હોતો. છેલ્લા 4 થી 5 સેન્ટીમીટરના ગાળામાં જ્યારે આ કેન્સર હોય છે ત્યારે વન્સ અગેન એવી પદ્ધતિ થાય કે જેમાં દર્દીને પરમેનન્ટ કોલોસ્ટોમી કરવી પડતી હતી. હવે છેલ્લા 10 વર્ષના સમયગાળામાં ગુદામાર્ગ અથવા રેક્ટમના કેન્સરમાં બીજી પદ્ધતિની સારવાર ઉમેરવામાં આવી છે અને તે ફરીથી કિમોથેરાપી અને રેડિયોથેરાપી IGRT, IMRT, 3D CRT એ પ્રકારની એક નવી રેડિયોથેરાપીની પદ્ધતિથી આ કેન્સરની સારવાર કરવામાં આવે છે. ત્યારે આ સારવાર કરવાથી ગુદામાર્ગનું કેન્સર ઘણું બધું કંટ્રોલમાં આવે છે, ઘણું બધું ઓછું થઈ જાય છે અને પછી આ દર્દીઓમાં જે પહેલાં અમે પરમેનન્ટ કોલોસ્ટોમીની સારવાર કરતા હતા તેવા દર્દીઓને હવે અમે ફરીથી એ ગુદામાર્ગ બચાવી શકીએ છીએ અને તે ઘણા બધા દર્દીઓને આજે આ ફાયદારૂપ થઈ શક્યું છે. જી બિલકુલ ડૉક્ટર, ક્યારેક એવું થતું હોય છે કે સારવાર દરમિયાન પિત્તાશય કાઢી નાખવામાં આવે છે ત્યારે કઈ કઈ આડઅસરો ઊભી થાય છે દર્દીને તે વિશે જણાવશો. આપ જ્યારે મને આ સવાલ પૂછી રહ્યા છો ત્યારે હું ખાસ આપે જણાવ્યું છે તે પ્રમાણે કેન્સર રિલેટેડ હું કહું તો પિત્તાશયનો પ્રોબ્લેમ હવે જે રીતે થઈ રહ્યો છે અને પિત્તાશયની થેલી ઘણી બધી વાર કાઢવામાં આવે છે તો એક બહુ જ નાનકડો ઇન્સિડન્સ એવો હોય છે કે જેમાં મોટા આંતરડામાં તકલીફ ઊભી થઈ શકે છે. તે સિવાય પિત્તાશયને કાઢી નાખવાથી મેજોરિટી દર્દીઓમાં કોઈ પ્રોબ્લેમ નથી થતો હતો. શરૂઆતના થોડાક 3 થી 6 મહિનાના ગાળામાં થોડીક પાચન રિલેટેડ સમસ્યા ઊભી થાય છે, પણ જેમ સમયગાળો જાય છે તેમ આવી કોઈ સમસ્યા રહેતી નથી અને દર્દી નોર્મલ લાઈફ જીવી શકે છે. જી બિલકુલ ડૉક્ટર, લીવરના ઓપરેશન શક્ય છે અને જો શક્ય હોય તો કઈ કઈ પ્રક્રિયા કરવામાં આવે છે તે વિશે જણાવશો. શિવાનીબેન, લીવરનું જે કેન્સર છે એ અગેન મેં આગળ જણાવ્યું તે પ્રમાણે આલ્કોહોલથી થાય છે, પ્લસ આપણા દેશમાં હિપેટાઇટિસ બી નામનો જે રોગ થતો હોય છે, લીવરમાં જે ઇન્ફેક્શન કહેવાય વાયરલ હિપેટાઇટિસ બી નામનો જે રોગ છે તે જ્યારે કોઈ પણ દર્દીમાં લાંબા સમય માટે રહે તો તેવા દર્દીમાં લીવરનું કેન્સર થઈ શકે છે. હવે આવા બધા દર્દીઓમાં અગેન સામાન્ય રીતે જો રેગ્યુલર તપાસ કરવામાં આવે તો લીવરનું કેન્સર એક એવી સ્ટેજમાં પકડાઈ જાય કે તે લીવરના કોઈક ભાગમાં હોય, મર્યાદિત હોય, કોઈક ભાગમાં બોડીના બીજા કોઈ ભાગમાં ફેલાયેલું ના હોય, તો આવા સંજોગોમાં આજે લીવરની સર્જરી થઈ શકતી હોય છે અને જુદા જુદા સંજોગોમાં અમે લીવરના જુદા જુદા ભાગ કાઢી શકીએ છીએ અને હવે સાયન્સની શોધખોળના પરિણામે 70% સુધીનું લીવર પણ ઓપરેશન કરીને કાઢી શકાય છે. હવે આખા શરીરમાં ભગવાને લીવર જ એવું એક ઓર્ગન આપેલું છે, એવું એક અંગ આપેલું છે કે આપ જ્યારે 70% લીવર જો કાઢી નાખો તો બાકીનું 30% જે લીવર રહ્યું છે તે ધીરે ધીરે રીગ્રોથ થાય છે અને 6 થી 8 અઠવાડિયાના ગાળામાં આ લીવર લગભગ ફરીથી રીજનરેટ થઈ અને દર્દીને 70, 80 થી 90% જેવું પાછું મળી જાય છે. એટલે હવેના સંજોગોમાં લીવરનું ઓપરેશન પણ થઈ શકે છે અને આ લીવરના ઓપરેશનના પણ લાઈક બીજા કોઈ બી કેન્સરમાં જે પ્રમાણેના રિઝલ્ટ મળે છે તે જ પ્રમાણેના સક્સેસફુલ રિઝલ્ટ આપણને લીવરના કેન્સરમાં પણ હવે મળે છે. જી બિલકુલ ડૉક્ટર જગદીશ, આ સાથે જે કોલર જોડાઈ ગયા છે તેમની સાથે વાત કરીએ. મોહિનભાઈ, આપનો પ્રશ્ન જણાવો. હેલો મેડમ, મારો પ્રશ્ન એ છે કે લાંબા સમય સુધી હર્ડેક આવવાથી આંતરડામાં કોઈ પ્રોબ્લેમ થઈ શકે છે? જી હર્ડેક એવું હું માની શકું છું કે મોટાભાગે ઓલ્ડ એજમાં હર્ડેનું સેવન વધારે હોય છે અને ઓલ્ડ એજમાં જેમ આંતરડાની જે પાચન ક્રિયા અને આંતરડાની ઓવરઓલ કામ કરવાની શક્તિ શિથિલ થાય છે તેટલા માટે દર્દીઓને કબજિયાત માટે થઈને હરડે લેવામાં આવે છે. તો નોર્મલ સંજોગોમાં હરડે લેવાથી હરડે ઇટસેલ્ફથી કોઈ તકલીફ નથી થતી હોતી, પણ જો હરડે લેવા છતાં પણ જો તકલીફ થાય તો એવા સંજોગોમાં ડૉક્ટરનો સંપર્ક સાધવો અને બીજી કોઈ તકલીફ છે કે નહીં તેનું નિદાન કરાવી લેવું બહુ જ અગત્યનું છે. જી બિલકુલ ડૉક્ટર જગદીશ, અંતમાં ખૂબ જ ટૂંકમાં જાણવા માંગીશ, આજના વિષયને સંલગ્ન શું ટિપ્સ આપશો દર્શક મિત્રોને? આપને પેટમાં કોઈ પણ જાતની સમસ્યા હોય
તો એને 5-7 દિવસ કોઈક અપચો અથવા એસિડિટીના નામે નાની મોટી દવા કરી શકાય છે. પણ જો આ તકલીફ આપને વધારે સમયગાળા માટે ચાલુ રહે તો ડૉક્ટરનો સંપર્ક ચોક્કસ સાધવો. અને જો ડૉક્ટર આપને દૂરબીનની તપાસ કરવાની સલાહ આપે તો ચોક્કસપણે કરાવી લેજો. એ તમારા હિતમાં છે અને એ હંમેશા આપનો જે કંઈ મુશ્કેલી છે એ સારવારમાં ખૂબ જ મદદરૂપ થશે. જી બિલકુલ. ડૉક્ટર જગદીશ, આપ અમારી સાથે જોડાયા, માહિતી અને માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ શિવાનીબેન. તો આ સાથે જ યસ ડૉક્ટરમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો GSTV. નમસ્કાર. હેલો એન્ડ વેલકમ ટુ વાઘ બકરી ચા પ્રેઝન્ટ ફૂડ કોર્ટ. અને હું છું આપની દોસ્ત અને આ શોની હોસ્ટ બંસી. તો ફ્રેન્ડ્સ, કળા તો અનેક પ્રકારની હોય છે અને રસોઈ કળા પણ તેમાંની જ એક છે. અને મિત્રો, રસોઈ પણ એક કળા હોવાથી દરેક સ્ત્રીને એમાં ખીલવાનો પૂરેપૂરો ચાન્સ મળે છે. અને જો એમાં પણ કોઈ કન્ફ્યુઝન હોય તો અમે દરરોજ બપોરે 2:30 ટકોરે આપ સમક્ષ હાજર રહેતા હોઈએ છીએ. તો ચાલો સાથે મળીને શરૂ કરીએ આજની આપણી આ ફૂડ કોર્ટની સફરને. અને હું છું આપની દોસ્ત બંસી. તો ફ્રેન્ડ્સ, આજની આપણી ફૂડ કોર્ટની સફરમાં આપણી સાથે જોડાયા છે શ્રી બાલાજી અગોરા મોલમાં આવેલી ધ મસાલા કાઉન્ટી રેસ્ટોરન્ટના શેફ સંજીવ શાહ. તો ચાલો તેમને મળીને પૂછી લઈએ કે તેઓ આજે શું બનાવશે. હેલો, ગુડ આફ્ટરનૂન શેફ. ગુડ આફ્ટરનૂન. શું બનાવવાના છો આજે તમે? તંદૂરી ચટપટા વેજ મિક્સ. તંદૂરી ચટપટા વેજ મિક્સ એટલે એક સબ્જી બનવાની છે. हाँ. તો એના માટે સામગ્રી કઈ કઈ જોઈશે? इसमें घी चाहिए, क्रीम चाहिए, नमक, ब्राउन ग्रेवी, बेबी कॉर्न, फ्लावर, पनीर, पोटैटो, जीरा पाउडर, हल्दी पाउडर, चाट मसाला, धनिया चॉप हरा, रेड ग्रेवी, चॉप ग्रेवी, लहसुन चॉप, जीरा, मिर्ची, धनिया पाउडर, गरम मसाला, कस्तूरी मेथी, हरा मिर्ची चॉप, प्याज डाइस और कैप्सिकम डाइस, गार्निश के लिए मिर्ची है, गाजर है और पुदीना पत्ता है. ઓકે, તો શરૂઆત ક્યાંથી કરવાની છે? शुरुआत में पहले घी डालेंगे. दो टेबल स्पून घी डालेंगे इसमें. 2 ટેબલ સ્પૂન ઘી લઈને એને ગરમ થવા દેવાનું છે. हाँ. ये गरम होने के बाद 5 ग्राम अक्खा जीरा डालेंगे. 5 ગ્રામ જેટલું જીરું લઈને એને આપણે